ચાલો હવે આપણે જોઈએ આગળ 12મા નંબરનો દાખલો. 12મા નંબરમાં દાખલામાં નવો ટોપિક એ છે કે ભાઈ આપણે જે વસ્તુ છે ને જે વેરહાઉસમાં લઈ જવાની છે, એટલે જે આગળના પ્રોસેસમાં લઈ જવાની છે ને વેરહાઉસમાં લઈ જવાની, બે કામ કરવાનું છે. એટલે હવે દાખલો શું કહે એમાં જોઈએ. પહેલાં આપણને રો મટીરિયલ યુઝડ આપેલું છે, એટલે આપણે જે કંઈ રો મટીરિયલ યુઝડ આપીશું એ 250 રૂપિયા, અને એની કોસ્ટ પર ટન આપી છે આપણે કેટલી 120 રૂપિયા. એટલે આપણને આ બે ઇન્ટ્રોડ્યુસ યુનિટ કહેવાય. એટલે ટુ ઇન્ટ્રોડ્યુસ યુનિટ 250 કરો, 250 આપણા યુનિટ, અને ગુણ્યા 120 કરો, 120 રૂપિયા ભાવ આપેલો, એટલે 250 ગુણ્યા 120 કરીને 30,000 રૂપિયામાં આવે. પછી આપણને ખર્ચા આપ્યા ડાયરેક્ટ વેજીસ અને ડાયરેક્ટ એક્સપેન્સીસ, એ ખાલી રૂપીસમાં લખી દેવાના. પછી આગળના આપણે ટોટલ વેઇટ લોસ્ટ ઇન પ્રોસેસ આપણને લોસ્ટ આપ્યો છે. લોસ આપણે એટલે નોર્મલ લોસ, એટલે બાય લોસ આપણને આપ્યું છે. બાય જે લોસ હોય આપણે કેટલા ઇન્ટ્રોડ્યુસ યુનિટના ટકા કરતા હતા, એટલે 250ના 4% કરે એટલે 10 રૂપિયા આવે. એટલે બાય લોસ આપ્યું છે, એનો ભાવ રૂપીસમાં ભાવ ના હોય, યુનિટ જ હોય, ખાલી લોસ છે, નોર્મલ લોસ નહીં. પછી આગળ શું કહે, ટ્રાન્સફર ટુ પ્રોડક્શન ટુ. આપણે જે છે વર્કશોપ બી એનું છે ને કોસ્ટ પ્રાઇસમાં 20% કરીએ છીએ. આપણે જે 250 યુનિટ હતા, 250 યુનિટ આ બાદ ગયા, એમાંથી 10 યુનિટ બાદ કરો 240 યુનિટ બધા આપણે. એ 240 યુનિટમાં એ 20 યુનિટ છે ને, એ 20 યુનિટ આપણે પ્રોડક્શનમાં નાખીએ છીએ, અને જે બીજા 80% છે એ વેરહાઉસમાં નાખીએ છીએ. તો આપણે 250માં 10 બાદ કર્યા 240 વધ્યા, તો 240ના 20% એટલે 48 આપણે બાય પ્રોડક્શનમાં નાખીએ છીએ, અને જે 240ના 80% છે એ બાય વેરહાઉસ એકાઉન્ટમાં નાખીએ, 192 થયા. પછી આપણે સીપીયુ શોધીએ. સીપીયુ એટલે આ ટોટલ પ્રોસેસ એક્સપેન્સ માઇનસ સ્ક્રેપ વેલ્યુ નોર્મલ લોસ ભાગ્યા ટોટલ ઇન્ટ્રોડ્યુસ યુનિટ માઇનસ નોર્મલ લોસ. ટોટલ પ્રોસેસ એક્સપેન્સ એટલે આ બધાનો ટોટલ કરો એટલે 29,600 આવે, માઇનસ આપણને સ્ક્રેપ વેલ્યુ નોર્મલ લોસ આપણને નહીં આપી એટલે 0. ટોટલ ઇન્ટ્રોડ્યુસ યુનિટ આપણને 250 આપેલા છે, માઇનસ આપણને નોર્મલ લોસ યુનિટ આપણને 10 આપેલા છે. એ લોસ આપણને એટલે નોર્મલ લોસ યુનિટ 10 આવે, એટલે 29,600માંથી 240 ભાગ્યા કરો એટલે 540 આવે. એ 540નો ગુણાકાર બાય પ્રોડક્શન અને બાય વેરહાઉસ એકાઉન્ટ જોડે કરવાનો. હવે આપણે આમાં નોર્મલ લોસ તો એબનોર્મલ ગેઇન તો નહીં, એટલે એનું એકાઉન્ટ નહીં બને, ડાયરેક્ટ પ્રોસેસ બી બનશે. પ્રોસેસ બી એકાઉન્ટ એટલે જે બાય પ્રોડક્શનના જે યુનિટ હતા એ આપણે અહીંયા ઇન્ટ્રોડ્યુસ યુનિટ થઈ જાય. એટલે ટુ ઇન્ટ્રોડ્યુસ યુનિટ ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસિંગ, એટલે 4825,920 જે લેતા એ લાયા આગળ. પછી આપણે શું કહે છે, બીજું આપેલું રો મટીરિયલ યુઝ 152 યુનિટ અને 80 રૂપિયા ભાવ આપેલો છે. તો આ રહ્યું એડિશનલ મટીરિયલ થઈ જશે. તો ટુ એડિશનલ મટીરિયલ 152 ગુણ્યા 80 કરો એટલે આપણને 12,160 મળે. પછી જે ડાયરેક્ટ વેજીસ ને ડાયરેક્ટ એક્સપેન્સીસ તો છે એ આપણે અહીંયા રૂપીસમાં લખીએ છીએ, એ લખી દેવાના. પછી આગળ આપણને લોસ આપ્યો છે, ટોટલ વેઇટ લોસ ઇન પ્રોસેસ 5% લોસ આપ્યો છે, એ આપણે ઇન્ટ્રોડ્યુસ યુનિટના કરીએ છીએ. ઇન્ટ્રોડ્યુસ યુનિટના અને આ એડિશનલ મટીરિયલ બંનેનું ટોટલ થઈ જાય. 48ને 152 કરો એટલે 200 થાય, 200ના 5% કરો એટલે 10 આવે. આમાં આપણે બંને લેવું પડે, ધ્યાન રાખવાનું. ઇન્ટ્રોડ્યુસ યુનિટ ને એડિશનલ મટીરિયલ એના 5% કરો એટલે 10 યુનિટ આવે. પછી આગળ ટ્રાન્સફર ટુ વર્કશોપમાં શું આપીશું, આમાં આપણે બીમાં કંઈ નહીં, આપણે વર્કશોપ સીમાં આપણે કેટલા કોસ્ટ પ્રાઇસ કેટલા 50% કરીએ છીએ. તો આપણે અહીંયા 48, 152, 200 થયા, 200 આબાદ ગયા, એમાંથી આ લોસના યુનિટ બાદ કરે એટલે 190 વધ્યા આપણે. એટલે 50% છે એ પ્રોડક્શનમાં નાખીએ છીએ, 50% છે એ વેરહાઉસમાં નાખીએ છીએ. તો 190ના 50% કરો એટલે 95 આવે. એનું પછી આપણે સીપીયુ શોધીએ, કોસ્ટ પર યુનિટ શોધવા માટે ટોટલ પ્રોસેસ એક્સપેન્સ આનું ટોટલ કરો એટલે 72,200 આવે, માઇનસ સ્ક્રેપ વેલ્યુ ઓફ નોર્મલ લોસ આપણને અહીંયા આપેલું નહીં, 0 છે, માઇનસ ભાગ્યા ટોટલ ઇન્ટ્રોડ્યુસ યુનિટ 48 ભાગ્યા નોર્મલ લોસ યુનિટ આપણને 10 આપેલું. એ જ પ્રમાણે જ કરીશું. 72,200 માઇનસ 0 ભાગ્યા 200 માઇનસ 10, 72,200 ભાગ્યા 190 કરે એટલે 380 મળે. એ 380નો ગુણાકાર બાય પ્રોડક્શન બાય વેરહાઉસ એકાઉન્ટ જોડે કરો એટલે 3600 કરવા આવી જાય. આમાં યાદ રાખવાનું બંને બાજુનું ટોટલ સરખું થઈ જ જાય, આ ખાસ ધ્યાન રાખવાનું. પછી જ આપણે આગળ વધવાનું. પછી હવે આમાં એબનોર્મલ લોસ કે ગેઇન તો હતો નહીં, એટલે આપણે પ્રોસેસ સી એકાઉન્ટમાં જે બાય પ્રોડક્શનના જે યુનિટ હતા એ આમાં ઇન્ટ્રોડ્યુસ યુનિટ થઈ ગયા.
એટલે ટુ ઇન્ટ્રોડ્યુસ યુનિટ 95,3600. આમાં આપણને બીજું રો મટીરિયલ લિસ્ટ આપેલો છે 145 ટન અને એનો ભાવ આપેલો છે 50. તો એ એડિશનલ મટીરિયલ થઈ જશે. ટુ એડિશનલ મટીરિયલ 145 × 50 કરે એટલે 72,50 આવે. પછી જે ડાયરેક્ટ વેજીસ ડાયરેક્ટ એક્સપેન્સીસ જે છે એ આપણે રૂપીસના ખાનામાં લખવાના, આ યુનિટમાં ના આવે. જે રકમ આપીએ એ રૂપીસમાં લખી દેવાની. પછી આગળ છે લોસ આપ્યો છે. લોસ કેટલા 2.2% આપ્યું છે. 2 એટલે આપણે આ બંનેના 2%, 95,145. એ બંનેના 2% કરો એટલે 6 યુનિટ આવે, રૂપીસમાં કંઈ ના આવે. એટલે અહીંયા ટુ ડાયરેક્ટ વેજીસનો ડાયરેક્ટ એક્સપેન્સ તો આપેલા જ છે, એ તો લખ્યા જ બરાબર છે. પછી આગળ શું કહે આપણે આમાં અહીંયા તો આપણે પ્રોસેસ પૂરી થઈ ગઈ પ્રોસેસ સીમાં. એટલે આપણે બીજું જે 100% હા ને એ વેરહાઉસમાં લઈ જવાનું છે. એટલે 240 હતા અહીંયા, 240 અહીંયા, એમાંથી 6 યુનિટ બાદ કરે એટલે 234 બાય વેરહાઉસ અકાઉન્ટમાં. પછી આપણે સીપીયુ શોધીએ એ પ્રમાણે આ પ્રોસેસ એક્સપેન્સ આપણે 56,160 થાય, માઇનસ આપણે સ્ક્રેપ વેલ્યુ આપીને નોર્મલ લોસની એટલે 0, માઇનસ ભાગે આપણે ઇન્ટ્રોડ્યુસ યુનિટ આ 240 શું કહેવાનું ભૂલી ગયું, ઇન્ટ્રોડ્યુસ યુનિટ ઇન્ટ્રોડ્યુસ યુનિટ 240 થાય, માઇનસ આપણે 6 યુનિટ આવે એટલે 56,160 ભાગે 234 કરે એટલે 240 આવે. એટલે વેરહાઉસ અકાઉન્ટમાં નાખો એટલે 56,160 આવે. એટલે આ બંને ટોટલ કરે એટલે હરખું થઈ જાય છે. હવે આમાં શું હતું આપણે અહીંયા વેરહાઉસ અકાઉન્ટમાં લઈ જવાનું હતું. તો ઘણી વાર અમુક સમય એવું કહે છે કે બાય સેલ્સ અકાઉન્ટમાં લઈ જાઓ કાં તો બાય ગોડાઉન અકાઉન્ટમાં લઈ જાઓ. એટલે ખાલી અહીંયા જે બાય વેરહાઉસ અકાઉન્ટ હતું ને એની જગ્યાએ બાય સેલ્સ અકાઉન્ટ લખવાનું કાં તો બાય ગોડાઉન અકાઉન્ટ લખવાનું. આ ખાલી અહીંયા બાય વેરહાઉસ સેલ્સ અને ગોડાઉન આ શબ્દ ખાલી અહીંયા બદલાય છે, બાકી તો દાખલો સેમ જ છે. 16મા નંબરનો દાખલો. 16મા નંબરના દાખલામાં તમે ખાસ બહુ ધ્યાન રાખજો, બહુ અજીબને બહુ જોરદાર દાખલો છે. આમાં આપણને શું કીધું છે ઇન્ટ્રોડ્યુસ યુનિટ આપણને પહેલું પ્રશ્નાર્થ ચિહ્ન પરથી દાખલો ખબર પડી ગયો કેવો છે. પછી આગળ શું છે નોર્મલ વેસ્ટેજ આપણને 1.5% આપ્યો છે, 8% અને 10% આપ્યો છે. એટલે આપણને ઇન્ટ્રોડ્યુસ યુનિટ પરથી મળે. આપણા જોડે ઇન્ટ્રોડ્યુસ યુનિટ જ નહીં એટલે એ અત્યારે નહીં મળે. એ આપણને સેલ્સ વેલ્યુ ઓફ વેસ્ટેજ આપી છે. વેસ્ટેજ ઓફ સેલ્સ વેલ્યુ આપી છે 100 રૂપિયા અને 150 અને 500. એ એટલે આપણને એનો ગુણાકાર આપણે નોર્મલ લોસ જોડે થશે એટલે એ નહીં થાય. એ આપણને એબનોર્મલ વેસ્ટેજ આપ્યું છે 100. પછી એબનોર્મલ ગેઇન ને એ બધું આપ્યું છે પાછળ શું કહે. પછી નોર્મલ લોસ આઉટપુટ આપ્યું છે, બાય પ્રોડક્શન આપ્યું છે અને એકચ્યુઅલ પ્રોડક્શન 97.5%. પછી આગળ શું કહે ધ એબનોર્મલ વેસ્ટેજ ઓફ 66.2/3% ઓફ નોર્મલ વેસ્ટેજ. આપણો જે એબનોર્મલ વેસ્ટેજ છે ને એ 66.66% એટલે 2/3 એટલે 66.66% છે ને નોર્મલ વેસ્ટ. એબનોર્મલ લોસ છે ને એ 66.66% નોર્મલ લોસના. એટલે આપણને એબનોર્મલ વેસ્ટેજ આપણને કેટલું 100 યુનિટ આપે પ્રોસેસિંગમાં. તો આપણે જે નોર્મલ લોસ છે ને એટલે આપણે જો અહીંયા આપેલું છે આપણે પહેલાં અહીંયા પર્સન્ટેજ કરીએ. પર્સન્ટેજ કેટલા 66.66%. તો એબનોર્મલ લોસના યુનિટ કેટલા 100 છે. તો 100% આપણને પર્સન્ટેજમાં કેટલા યુનિટ મળે 150 મળે. તો આપણને બાય નોર્મલ લોસના યુનિટ કેટલા 150 મળે. ફરીથી સમજાવી દઉં. પર્સન્ટેજ આપણે કેટલા કીધું છે આપણો જે નોર્મલ લોસના જે યુનિટ છે ને એ 66.66% છે. એ 66.66% એટલે કોના એબનોર્મલ લોસના. એ 66.66% છે ને તો આપણે એબનોર્મલ લોસના યુનિટ 100 છે તો આપણે 100% એ આપણે કેટલા યુનિટ થાય 150 થાય. 150 યુનિટ અહીંયા લખ્યા આપણે બાય નોર્મલ લોસ. એનો આપણને ભાવ આપ્યો 100 રૂપિયા એટલે 100 એ પણ કેટલા અહીંયા લખેલું છે પર 10 યુનિટ છે આપે. આપણે અહીંયા 10 યુનિટનો ભાવ આપણને 100 રૂપિયા આપ્યો પણ આપણે કેટલા 150 યુનિટનો જોવો. તો એનું આપણે જો 10 યુનિટનો ભાવ આપણને 100 રૂપિયા આપ્યો. 150 રૂપિયાનો ભાવ કેટલો થાય 1500 રૂપિયા થાય. તો 1500 રૂપિયા અહીંયા આવશે રૂપીસમાં. હવે ઇન્ટ્રોડ્યુસ યુનિટમાં શું થશે. ઇન્ટ્રોડ્યુસ યુનિટ આપણને આપેલું છે ₹250 પર 10 યુનિટ્સ એવું આપેલું છે. તો આપણને આપણે 1.5% આપણે તો નોર્મલ લોસ આપણે કેટલા નોર્મલ વેસ્ટેજ 1.5% આપેલું છે.
તો 1.5% આપણે કેટલા 150 યુનિટ છે આપણે અહીંયા આપેલા. તો જો અહીંયા 1.5% 150 યુનિટ છે, તો આપણે 100% લેવાના હોય તો 100% કેટલા યુનિટ થાય? 10,000 થાય. તો એ 10,000 યુનિટ આપણે અહીંયા લખીએ. આપણને ઇન્ટ્રોડ્યુસ યુનિટ આવા મળ્યા. ફરીથી સમજાવી દઉં, આપણો જે નોર્મલ લોસ ગણીએ છીએ ઇન્ટ્રોડ્યુસ યુનિટ પર ગણીએ છીએ, તો આપણે નોર્મલ વેસ્ટેજ 1.5% આપીશું. તો આપણે 1.5% આપણને કેટલા 150 યુનિટ મળ્યા. તો 1.5% એ 150 યુનિટ હોય તો 100% કેટલા 10,000 યુનિટ મળે આપણને. તો એ 10,000 આપણને ઇન્ટ્રોડ્યુસ યુનિટ મળ્યા. ઓકે, હવે આપણને કૌંસમાં શું આપેલું છે? ₹250 પર 10 યુનિટ્સ. આપણને 10 યુનિટનો ભાવ ₹250 આપે છે. તો આપણા પણ 10,000 યુનિટ્સ આપણી જોડે, એટલે શું થશે? 10 યુનિટનો ભાવ આપણો ₹250 છે. તો 10,000 યુનિટનો આપણે અહીંયા આપેલા છે ઇન્ટ્રોડ્યુસ યુનિટના, તો કેટલા યુનિટ થાય? તો આપણે ₹2.5 લાખ મળે, એ અહીંયા આવશે 2.5 લાખ. ફરીથી સમજાવી દઉં, 10 યુનિટનો ભાવ આપણને અહીંયા આપેલો છે ₹250 પર 10 યુનિટ્સ. 10 યુનિટનો ભાવ ₹250 છે. તો આપણે 10 યુનિટનો ભાવ ₹250, તો આપણને 10,000 યુનિટ અહીંયા મળ્યા, એનો ભાવ કેટલા? ₹2.5 લાખ થાય. હવે આપણને એક ટોપિક આપેલો છે બીજો, શું કહે છે? ફેક્ટરી ઓવરહેડ ઇઝ ટુ બી કન્સિડર્ડ 33.33% ઓફ ડાયરેક્ટ વેજીસ ઇન ઓલ પ્રોસેસ. આપણને ફેક્ટરી ઓવરહેડને ડાયરેક્ટ વેજીસ આપેલી નહીં, પણ આપણે એ શોધવાની છે. તો એનું શું થશે? અહીંયા આપણને બાય પ્રોડક્શન આપેલું છે 97.5% આપ્યું છે. એ 97. આપણને આ બંને તો મળી ગયું જ છે. 97.5% આના કરો તો 97.50 થઈ જાય, અને 10,000માંથી આ બંને બાદ કરો તો આપણને 97.50 મળી જાય, એટલે અડખું જ થાય. એટલે આપણે પછી CPU તો પછી શોધશું. પહેલાં ડાયરેક્ટ વેજીસનું સમજાવી દઉં. ડાયરેક્ટ વેજીસમાં શું કહે? 33.33% છે. ફેક્ટરી ઓવરહેડ ઇઝ ટુ બી કન્સિડર્ડ એઝ 33.33% ઓફ ડાયરેક્ટ વેજીસ. આપણે જે ફેક્ટરી ઓવરહેડ છે ને એ ડાયરેક્ટ વેજીસના 33.33% છે એવું કહે છે. હવે આપણને ડાયરેક્ટ વેજીસે ખબર નહીં અને ફેક્ટરી ઓવરહેડે ખબર નહીં, તો આપણે ધાર્યું ડાયરેક્ટ વેજીસ ઇઝ 100. તો ફેક્ટરી ઓવરહેડ કેટલો? 33.33% છે. તો 100ના 33.33% કરો એટલે 33.33 આવે. તો ટોટલ આપણને 133.33 મળ્યું. તો આપણને વેજીસ કેટલી મળશે? ટોટલ ને વેજીસ 133.33 એ 100 હોય તો 2,44,000 કેવી રીતે આવ્યા સમજાવી દઉં. આપણે આવા 4,94,000 હતા ટોટલ, 494 અહીંયા આવ્યા. એમાંથી આપણે ઇન્ટ્રોડ્યુસ યુનિટનું બાદ કરી દઈએ તો આપણે બે ખર્ચાનું મળે. 494માં 2.5 લાખ બાદ કરો એટલે 2,44,000 મળે. એટલે 133.33 100 હોય તો 2,44,000 1,83,000 આપણને મળે. શું મળે? ડાયરેક્ટ વેજીસ 183 મળ્યા. એ રીતે આપણે ફેક્ટરી ઓવરહેડનું કરવું હોય તો 133.33 હોય. 133.33 છે વેજી, આપણે ફેક્ટરી ઓવરહેડ 33.33 હોય. 2,44,000 આપણને 61,000 મળશે. હવે આ બંનેનું ટોટલ કરો એટલે સરખું મળે પ્રોસેસ એ એકાઉન્ટમાં. પછી આપણે જે આ બાય પ્રોડક્શનનું હશે એ પ્રોસેસ બીમાં જ હશે. આપણે અહીંયા એબ નોર્મલ લોસ મળ્યો. એબ નોર્મલ લોસ આપણને 100 યુનિટ આપ્યું હતું, અને એનો આપણે CPU શોધ્યું છે. CPU આપણને આપી દીધી શકશું છે 100 યુનિટ્સ. થેન્ક યુ. એબ નોર્મલ વેસ્ટેજ, હા, કોસ્ટ પર યુનિટ આપણને ડાયરેક્ટ આપી દીધી છે, એટલે આપણને ગણવાની જરૂર નહીં. કોસ્ટ પર યુનિટ ₹50 આપી દીધી છે, એટલે 100 × 50 કરો એટલે એબ નોર્મલ લોસનો ગુણાકાર 5,000 થઈ જાય. અને એ 50નો ગુણાકાર આપણે આની જોડે પણ કરી દેવાનો CPU નો, એટલે 487,500 થઈ જશે. હવે એબ નોર્મલ લોસ અકાઉન્ટ એટલે આપણે એબ નોર્મલ લોસ હતો એ કઈ બાજુ તો ક્રેડિટ સાઇડ. આપણે ડેબિટ સાઇડ લખશું ટુ પ્રોસેસ એ એકાઉન્ટ, ટ્રાન્સફર પ્રોસેસ એ 100 અને 5,000. 100 યુનિટ આપણે અહીંયા જશે, એ 100 યુનિટ અહીંયા આવશે, એટલે 100 જ રહેશે. બાય કેશ એકાઉન્ટ. હવે આનો ગુણાકાર કોની જોડે કરવાનો? આપણને જે નોર્મલ લોસનો જે ભાવ હોય એના આધારે. આપણને મળ્યો તો કેટલો? ₹10 આપણને અહીંયા આપેલું જ હતું. કેમ કે પર 10 યુનિટ્સ આપ્યું હતું. પર 10 યુનિટ્સ આપણને ₹100 ભાવ આપ્યો હતો. ₹100 ભાવ આપ્યો તો આપણને તો આપણો અહીંયા ગુણાકાર 1,000 થશે.
અહીંયા લખેલું જ છે 10 યુનિટનો ભાવ તો આપણે અહીંયા 100 યુનિટનો જોવો પડે. એટલે 10 યુનિટનો ભાવ આપણે 100 રૂપિયા હોય તો 100 યુનિટ માટે કેટલો 1000 રૂપિયા મળે આપણને. પછી અહીંયા રૂપીસનું ટોટલ કરો, રૂપીસનું ટોટલ આ બાદ આવે એટલે 5000માં 1000 બાદ કરો 4000 આવશે. એ બાય PNL એકાઉન્ટમાં લઈ આવે. હવે આગળ છે પ્રોસેસ બી એકાઉન્ટ. પ્રોસેસ બી એકાઉન્ટમાં જે બાય પ્રોડક્શનના જે યુનિટ હતા એ ટુ ઇન્ટ્રોડ્યુસ યુનિટ થઈ જશે. એટલે ટુ ઇન્ટ્રોડ્યુસ યુનિટ ટ્રાન્સફર પર પ્રોસેસ એ આપણે 97 50 487 500 લાવ્યા હતા. પછી એમાં આગળ શું આપેલું છે, હવે તો આપણને ઇન્ટ્રોડ્યુસ યુનિટ મળી ગયા છે એટલે વાંધો નહીં આવે. હવે નોર્મલ વેસ્ટેજ છે કે 8% છે તો 97 50ના 8% કરો એટલે આપણને 780 મળશે નોર્મલ લોસ. પછી આગળ સેલ્સ વેલ્યુ વેસ્ટેજ આપણને કેટલું આપી છે 150 આલી છે. 150 આલી છે પણ કૌંસમાં શું કીધું 10 યુનિટ્સની છે. હવે આપણને અહીંયા કરેલું છે 10 યુનિટ્સ માટે 150 હોય તો આપણે 780 યુનિટનું જુઓ નોર્મલ લોસ માટે તો 11700 આવે. એ 11700 અહીંયા બાય નોર્મલ લોસમાં લખવાનું. આ કૌંસમાં ખાસ લખેલું બહુ જોવાનું. અમુક 10 યુનિટનું આપેલું છે એ પર 10 યુનિટ્સ લખીને ત્યાં પર 20 આપે પર 50 આપે. એટલે ખાસ અહીંયા કૌંસ બહુ વાંચવાનું. હા ખાસ કૌંસનું બહુ ધ્યાન રાખજો. પછી આગળ શું કહે એબ નોર્મલ વેસ્ટેજ. એબ નોર્મલ વેસ્ટેજ આપણને નીલ આપ્યું છે એમાં આમાં નહીં. એટલે એબ નોર્મલ વેસ્ટેજ એ નહીં, એબ નોર્મલ ગેઇન એ નહીં. એટલે આપણે એબ નોર્મલ લોસ ને એબ નોર્મલ ગેઇન નહીં. પછી આગળ છે આપણે નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ આઉટપુટ એ બીજું છે. પછી એકચ્યુઅલ પ્રોડક્શન એ આપણે શોધવાનું છે. એટલે આપણે કઈ રીતે થશે 97 50 હતા આ બાજુ કરો 97 50 આ બાજુ આવ્યા. હવે આમાં ના તો આપણે એબ નોર્મલ લોસ છે ના તો એબ નોર્મલ ગેઇન છે એટલે અહીંયા કંઈ વાંધો જ નહીં આવે. તો 97 50 એમાંથી 780 બાદ કરો 89 70 આવે. કારણ કે આમાં બાય એબ નોર્મલ લોસ નહીં એટલે જે બધા યુનિટ હોય એમાં આવો બાય પ્રોડક્શનમાં આવે એટલે 89 70 થશે. હવે આપણને CPU તો આપણને બધામાં આપેલી જ છે 50 જ આપેલી છે 50 જ આપેલી છે. એટલે આનો ગુણાકાર 50 જોડે કરો એટલે આપણને 672 750 આવે. 672 750 આવે. હવે આનું ટોટલ કરો 684 450 આવે. 684 450માંથી 487 500 છે. એના બાદ કરો એટલે આપણને ટુ વેજીસ ને ટુ ફેક્ટરી ઓવરહેડનું મળશે ટોટલ. એટલે એની ગણતરી કરી શકે. જો 196 મળે એમાંથી બાદ કરવાની વેજીસ ને ફેક્ટરી ઓવરહેડ. આપણે આગળ કર્યું તે જ પ્રમાણે વેજીસ આપણે સપોઝ ધારી 100 પણ ફેક્ટરી ઓવરહેડ ધારી આપણે 33.33% હતા તો 33.33 થશે એટલે 133.33% થયા ટોટલ આપણું. હવે આપણે વેજીસ માટે 133.33% હવે 100 હોય વેજીસ તો 196 950 એ કેટલી 147 713 મળે. એ આપણે ટુ વેજીસમાં લખવાના. પછી આ એ રીતે આપણે ફેક્ટરી ઓવરહેડ 133.33 33.33 હોય ફેક્ટરી ઓવરહેડ એ ફેક્ટરી ઓવરહેડ લખવાનું રહી ગયું છે તો 196 950 એ આપણું કેટલું 49 237 મળે. હવે આ બંનેનું ટોટલ કરો એટલે આપણને સરખું થઈ જાય. બહુ ખાસ ધ્યાન રાખજો અમે ગણતરી સમજાવીએ. હવે આપણે પ્રોસેસ સી એકાઉન્ટ. પ્રોસેસ સી એકાઉન્ટમાં આપણે જે બાય પ્રોડક્શનના જે યુનિટ હતા એ આપણા માટે શું થઈ જાય બાય ટુ ઇન્ટ્રોડ્યુસ યુનિટ થઈ જશે. એટલે ટુ ઇન્ટ્રોડ્યુસ યુનિટ આપણે અહીંયા લાવે ટ્રાન્સફર પ્રોસેસ બી 89 70 અને 672 750. હવે આમાં શું કીધું છે આમાં આપણે એબ નોર્મલ વેસ્ટેજ એટલે એબ નોર્મલ લોસ નથી તો આપણને એબ નોર્મલ ગેઇન આપ્યો છે 60 યુનિટ. એ 60 યુનિટ છે એટલે ભાઈ એનું આપ્યું છે કોસ્ટ પર યુનિટ 100 આપી છે એટલે એનું ડાયરેક્ટ અહીંયા ગુણાકાર જ થશે તો 60 ગુણ્યા 100 કરો એટલે 6000 થશે. આમાં આપણે શું આપ્યું હતું પર 10 યુનિટ્સ આપ્યું પર 10 યુનિટ્સ આપી પણ આપણે ડાયરેક્ટ અહીંયા ભાવ જ આપી દીધો. કોસ્ટ પર યુનિટ 100 આપી દીધા અને આપણે 60 યુનિટ છે તો 60 ગુણ્યા 100 કરો એટલે 6000 તો એબ નોર્મલ ગેઇન મળે. પછી આગળ છે પછી નોર્મલ લોસ રહી ગયો. અહીંયા નોર્મલ લોસ આપણો કેટલો છે 10% છે તો આ 89 70ના 10% કરો એટલે 897 આવે. પછી આગળ આપણને અહીંયા CPU આપી દીધી એટલે એનો ગુણાકાર 50 અહીંયા CPU આપી જ છે 50 એનો ગુણાકાર કરી દે એટલે 44 850 આવે. પછી આગળ અહીંયા બાય પ્રોડક્શન એ આપણે અહીંયા શોધવાનું છે તો અહીંયા 89 70
એનું ટોટલ 9030 થાય. 89 ને 60 એ 9030 એસા બાદ ગયા. એમાંથી 897 બાદ કરો એટલે 8133 વધે. એનો આપણો 8133 હોય તો આપણે બાય પ્રોડક્શનમાં જાય, કારણ કે આપણને એબનોર્મલ ગેઇન તો આવી ગયું જ છે, એટલે આપણે અહીંયા 8133 આવે. બધા જે યુનિટ હોય બાય પ્રોડક્શનમાં જશે. હવે આમાં આપણે શું છે ખબર છે? નવું આપણો જે એબનોર્મલ ગેઇન હતું એનું ગુણાકાર આપણે 100 છે, 100 જોડે કર્યો. આપણે જનરલી નહીં હોતું એબનોર્મલ લોસ કે એબનોર્મલ ગેઇનનો ગુણાકાર સીપીયુ જોડે કરીએ, એનો જ ગુણાકાર આપણે બાય પ્રોડક્શન જોડે કરીએ છીએ. તો આમાં આપણે એબનોર્મલ ગેઇન 60 યુનિટ આપે છે, એનો સીપીયુ કોસ્ટ પર યુનિટ 100 આપે છે. તો એનો ગુણાકાર આપણે બાય પ્રોડક્શન જોડે કરીએ તો એ આપણે સીપીયુ જ ગણાય. તો આપણે એનો ગુણાકાર 8133 હતો, એનો ગુણાકાર 100 જોડે કર્યો એટલે કે 8,13,300 આપણે અહીંયા કોસ્ટ પર યુનિટ આપી દીધી છે. એટલે આપણા આગળના પ્રોસેસમાં હતું ને એ આપણે અહીંયા આરેકો સીપીયુ આપી હતી, અને આપણે અહીંયા એબનોર્મલ લોસ હતો એટલે 50 રૂપિયા લીધું. અહીંયા એબનોર્મલ ગેઇન છે એટલે એની સીપીયુ 100 આપી છે. એટલે આપણે બંનેનો ગુણાકાર પ્રોસેસ બીમાં 50 યુનિટ જોડે 50 રૂપિયા જોડે કર્યો હતો, અને આમાં પ્રોસેસ સીમાં આપણે 100 રૂપિયા જોડે કરશું. બંનેને અલગ અલગ આપી છે. એટલે પછી હવે આગળ આપણે વેજીસના ફેક્ટરી ઓવરહેડ શોધવાનું હોય. આવા જો એક વસ્તુ સમજાણ રહી ગયું, નોર્મલ લોસનું કઈ રીતે આવીએ. નોર્મલ લોસમાં શું કીધું છે? 10 યુનિટ આપણે શું કીધું બાય નોર્મલ લોસ. આ જો સેલ્સ વેલ્યુ વેસ્ટેજ આપણે 500 રૂપિયા આપી છે પ્રાઇસ, પણ કેટલા 10 યુનિટની જ છે, પણ આપણે કેટલા 897 યુનિટની જુઓ. તો 10 યુનિટ માટે આપણે 500 યુનિટ થાય. 10 યુનિટ માટે આપણે 500 રૂપિયા છે, તો આપણે 897 યુનિટ માટે જોઈએ તો 44850 આપણો અહીંયા રકમ મળે. પછી આપણે વેજીસના ફેક્ટરી ઓવરહેડ શોધવાનું રહ્યું, એટલે આ બધું ટોટલ 858,150 થયું, એ અહીંયા આવશે. એમાંથી આ બંને બાદ કરો એટલે આપણને રકમ 1,79,400 મળે. એ આપણે આગળ કર્યું તો એ પ્રમાણે ટોટલ વેજીસ આપણે 133.33 છે, 100 વેજીસ હોય તો 1,79,400 કેટલી 134,550 મળે. 134,550 અહીંયા, અને પછી ફેક્ટરી ઓવરહેડ એટલે આમાંથી બાદ કરી દો તો ચાલે. 1,79,400 134,550 બાદ કરી એટલે 44,850 આવે. અને પેલું 133.33 કરીને કરવું તો એ ચાલે. હવે આપણે અહીંયા એબનોર્મલ ગેઇન મળ્યો, તો એબનોર્મલ ગેઇનનું આપણે બનાવવું પડશે. તો એબનોર્મલ ગેઇન આપણે કઈ બાજુ હોય? ડેબિટ સાઈડ હોય. આપણે બાય ક્રેડિટ સાઈડ લખશું બાય પ્રોસેસ સી એકાઉન્ટ. 60 ને 6000, 60 યુનિટ અહીંયા હતા, એ 60 અહીંયા જશે. એ 60 આપણે ટુ કેશ એકાઉન્ટમાં લખશું, પણ એનો ગુણાકાર આપણે સીપીયુ આપણે નોર્મલ લોસનો જે ભાવ હોય એના જોડે કરતા હતા, એટલે એનો ગુણાકાર 60 ગુણ્યા આપણે 500 જોડે કરે આપણને 3000 મળે. એટલે 6000 અબાજ હતા, 6000 અબાજ એમાંથી 3000 બાદ કરે એટલે 2PN એકાઉન્ટમાં 3000. બરાબર, 1 મિનિટ 10 યુનિટ બરાબર 500. આ જો 1 મિનિટ રહી ગયો. આપણે જો અહીંયા ભાવ કેવી રીતે મેં કર્યું, હું મારી ભૂલ થઈ ગઈ, ફરીથી સમજાવું. આપણને જે વેસ્ટેજનો ભાવ હતો, નોર્મલ લોસનો જે ભાવ હતો ને, એમાં શું કીધું છે? આપણો જે 500 રૂપિયા ભાવ હતો એ 10 યુનિટ માટે હતો, પણ આપણે અહીંયા કેટલા 60 યુનિટ માટે જુઓ. તો 60 યુનિટ માટે જો 10 યુનિટ માટે 500 રૂપિયા હતો, તો 60 યુનિટ માટે કેટલો ભાવ થાય? 3000 થાય. એ 3000 આવશે. ફરીથી સમજાવું. આપણો જે 10 યુનિટનો ભાવ હતો, 500 રૂપિયા જે ભાવ હતો ને એ 10 યુનિટનો હતો, પણ આપણે અહીંયા કેટલા 60 યુનિટનો જોઈએ. 10 યુનિટ માટે 500 રૂપિયા ભાવ હોય, તો 60 યુનિટ માટે કેટલો 3000 રૂપિયા ભાવ હોય. એ 500 રૂપિયા લખેલા જ છે, અને અહીંયા પર 10 યુનિટ્સ લખેલું છે સેલ્સ વેલ્યુ વેસ્ટેજનું. તો અહીંયા 6000 થાય, 6000 અહીંયા આવે, એ 6000માં 3000 બાદ કરે 3000 આવે. લેટેસ્ટનો પહેલો દાખલો એમાં શું કહે છે? અલ્પા ગાર્મેન્ટ્સ કંપની લિમિટેડ પ્રોડક્ટ પ્રોસેસ થ્રુ પ્રોસેસ એમ એન્ડ પ્રોસેસ જે. પ્રોસેસ એમને પ્રોસેસ જે બનાવે છે. The output process M is transferred to process J. આપણે પ્રોસેસ એમ ઇઝ ટ્રાન્સફર ટુ પ્રોસેસ જે. આપણે પ્રોસેસ એમ જે પ્રોસેસ જેમાં આપણે ટ્રાન્સફર કરીએ ને એટલે આપણે કોસ્ટ પ્લસ 20 આપણે કરીએ છીએ. તો કોસ્ટ પ્લસ 20 એટલે આપણે 20% આપણો પ્રોફિટ લઈએ છીએ કોસ્ટ પ્લસ. અને નવો પ્રોસેસ જે ઇઝ ટ્રાન્સફર ટુ ફિનિશ ગુડ. આપણે પ્રોસેસ જેમાં ફિનિશ ગુડમાં ટ્રાન્સફર કરીએ એટલે 20% ટ્રાન્સફર પ્રાઇસ એટલે સેલિંગ પ્રાઇસમાં આપણે 20% કરીએ છીએ પ્રોફિટ.
એટલે આપણે શું જે આપણે આગળ જોઈએ શું કહે છે મટીરિયલ એન્ટર્ડ ₹5 પર યુનિટ 1000 યુનિટ હતા અને ₹5 ભાવ હતો તો ઇન્ટ્રોડ્યુસ યુનિટ 1000 × 5 કરો એટલે 5000 આપણને મળે ઇન્ટ્રોડ્યુસ યુનિટ. પછી આપણને રો મટીરિયલ વેજીસ ફેક્ટરી એક્સપેન્સ એ બધું આપ્યું છે એ આપણો ખર્ચા આપણે લખી દીધા યુનિટ મની ખાલી રૂપીઝમાં જ આવશે. પછી નોર્મલ વેસ્ટેજ આપે નોર્મલ લોસ આપે 5% આપે છે એ ઇન્ટ્રોડ્યુસ યુનિટના થશે બાય નોર્મલ લોસ 50 1000ના 5% એટલે 50 અને આપણને એનો ભાવ આપ્યો ₹1 ભાવ છે તો 50 × 1 કરે એટલે 50 આવે. પછી પ્રોડક્શન યુનિટ આપણને આપે છે એટલે બાય પ્રોડક્શન કહેવાય 900 એ 900 આપે છે એટલે 900 એ છે. પછી આપણને એબનોર્મલ લોસ હવે આપણે 1000 યુનિટ હતા એ આ બાદ ગયા 1000 યુનિટમાં 950 યુનિટ બાદ કરો એટલે આપણે બાય એબનોર્મલ લોસ મળ્યો એ 50 યુનિટ મળ્યો. તો આપણે CPU શોધશું ટોટલ પ્રોસેસ એક્સપેન્સ માઇનસ સ્ક્રેપ વેલ્યુ નોર્મલ લોસ બાકી ટોટલ ઇન્ટ્રોડ્યુસ યુનિટ માઇનસ નોર્મલ લોસ યુનિટ ટોટલ પ્રોસેસ એક્સપેન્સ આપણે કરશું એટલે આપણને 9550 મળશે. માઇનસ આપણે સ્ક્રેપ વેલ્યુ નોર્મલ લોસ 50 એમાંથી આપણે ટોટલ ઇન્ટ્રોડ્યુસ યુનિટ આપણને 1000 માઇનસ એમાંથી નોર્મલ લોસના યુનિટ આપણે 50 તો 9550 માઇનસ 50 એટલે 9500 અને 1000 માઇનસ 50 એટલે 950 એટલે 10 યુનિટ આપણો CPU મળ્યું. પણ આપણો પ્રોસેસ એમમાં શું કીધું છે આપણો CPU ઉપર 20% આપણે પ્રોફિટ લઈએ છીએ તો 10 આપણે CPU મળ્યું એના 20% કરે એટલે આપણે ₹12 સેલિંગ પ્રાઇસ મળે એટલે કોસ્ટ આપણે 10 છે. તો આપણે અહીંયા એનો જે ગુણાકાર છે ને એ આપણે અહીંયા ₹2 એડ કરી કરવાનું એટલે આપણે ₹900 હતા એનો કોસ્ટ +20 આપણે કરી વેચીએ એટલે 900 × 10 20 12 એટલે 12 થઈ જશે 10 + 2 10ના 20% એટલે 2 મળે એટલે આપણે 12 મળે એટલે 900 × 12 કરો એટલે 10,800 મળે. અને એનો આપણે બાય નોર્મલ એબનોર્મલ લોસનો ગુણાકાર તો એ ₹10 જોડે જ થશે આના જોડે જ થશે એટલે 50 × 10 એટલે 500 થશે. હવે આપણે CPU કેટલી હતી ₹10 હતી આપણે ₹2 પ્રોફિટ લીધો તો એની એન્ટ્રી આપણે ડેબિટ સાઇડ થશે ટુ P&L અકાઉન્ટ 900 × 2 આ 900 યુનિટ હતા એના × 2 એટલે એ લખી દઉં ચલો 900 × 2 એટલે 1800 યુનિટ થશે. હવે આપણે અહીંયા બાય એબનોર્મલ લોસ હતો ક્રેડિટ સાઇડ હતો એટલે આપણે એનું એકાઉન્ટ બનાવીશું એબનોર્મલ લોસ એકાઉન્ટ. પછી જે હતો ક્રેડિટ સાઇડ હતો ડેબિટ સાઇડ આવશે અહીંયા ટુ પ્રોસેસ એમ એકાઉન્ટ 50 નો 500 એ યુનિટ અહીંયા ક્રેડિટ સાઇડ જશે એ ક્રેડિટ સાઇડ અહીંયા બાય કેશ એકાઉન્ટમાં આવશે એનો ગુણાકાર આપણે નોર્મલ લોસનો જે ભાવ એના આધારે કરશું ₹1 લે 50 એટલે 50 × 50 50 જ થાય. હવે રૂપીઝમાં 500 આબાદ જશે એ 50માં 500માં 50 રૂપિયા બાદ કરો એટલે 450 આવે બાય P&L એકાઉન્ટમાં. તો આપણે પ્રોસેસ જે એકાઉન્ટમાં જે બાય પ્રોડક્શનના જે યુનિટ હતા એ આપણે ઇન્ટ્રોડ્યુસ યુનિટ થઈ જશે એટલે 900 અને 10,800 જે હતા આપણે લાવ્યા. પછી જે આપણે ખર્ચા હતા એ લખ્યા રો મટીરિયલ વેજીસ ફેક્ટરી એક્સપેન્સીસ એ અહીંયા લખી દીધા. પછી આપણને શું કે આપણને એબનોર્મલ ગિયર આવશે હોતો નહીં. પછી આપણે નોર્મલ લોસ વેસ્ટેજ કીધો એ 10% કીધો એટલે ઇન્ટ્રોડ્યુસ યુનિટના થશે 900ના 10% એટલે 90 અને એનો ભાવ આપણને અહીંયા ₹2 આવ્યો એટલે 90 × 2 કરો એટલે 180 આવે. પછી બાય પ્રોડક્શનના યુનિટ આપણને આપ્યા છે 850 એટલે 850 આવશે અહીંયા. પછી આપણે CPU શોધશું CPUમાં ટોટલ પ્રોસેસ એક્સપેન્સીસ એટલે આટલા બધીનો સરવાળો 13140 માઇનસ સ્ક્રેપ વેલ્યુ નોર્મલ લોસ 180 ભાગ્યા આપણે ઇન્ટ્રોડ્યુસ યુનિટ 900 માઇનસ નોર્મલ લોસ યુનિટ 90 12960 ભાગ્યા 810 કરો એટલે ₹100 આપણે CPU થાય. પણ આપણે શું કીધું છે આપણે સેલિંગ આપણો પ્રોસેસ જેમાં હોય ને એ આપણે ફિનિશ કરીએ છીએ 20% ટ્રાન્સફર પ્રાઇસ 20% ટ્રાન્સફર પ્રાઇસ આપણે પ્લસ માઇનસ થશે એટલે આપણો સેલિંગ પ્રાઇસ આપણને ખબર નહીં એટલે આપણે જોઈએ સેલિંગ પ્રાઇસ આપણે 100 ધારી
એમાંથી આપણે 20% પ્રોફિટ બાદ કરીએ એટલે આપણને કોસ્ટ પ્રાઇસ આપણને 80 મળી. તો 80 આપણે CPU સુધી એટલે કોસ્ટ પ્રાઇસ જ કહેવાય. 80 આપણી કોસ્ટ CPU 16 હોય તો 100 એ કેટલી થાય એટલે 20 મળે. એટલે આપણે જે 20નો અહીંયા ગુણાકાર 20 જોડે થશે બાય પ્રોડક્શનનું. એટલે 850 ગુણ્યા 20 કરો એટલે આપણે 17,000 આપણને મળે. એટલે આપણે પછી 17,000 ને 180 કરો એટલે 17,180 મળે. અહીંયા 17,180. હવે આપણે 20 રૂપિયા હતું, 20 રૂપિયા આપણો પ્રોફિટ હતો એ બતાવે નહીં એટલે આપણે ડેબિટ સાઈડ બતાવી દઈએ તો PNL એકાઉન્ટ આપણે 850 ગુણ્યા 20 કરે એટલે 3400 મળે. 17,000 3400 મળે બરાબર. 850 ગુણ્યા 40 સ્ટોપ કરી દઈએ. હવે મૂકીએ એમાં શું પ્રોસેસ જે is transfer to finished good at 20% of transfer price. હવે આમાં પ્રોસેસ જેમાં ટ્રાન્સફર પ્રાઇસના 20% કીધું છે તો આપણે પેલો ચાર્ટ આવતો હતો એ પ્રમાણે ખબર છે કોઈ આમાં જો ટ્રાન્સફર પ્રાઇસના 20% કીધું હોય તો આપણે કોસ્ટ પ્રાઇસના 25% લેવા પડે. આપણને આ કોસ્ટ પ્રાઇસ 16 આપેલી છે તો 16ના 25% કરો એટલે આપણને 4 રૂપિયા મળે. 4 રૂપિયા આમાં પ્લસ કરો એટલે આપણે 20 રૂપિયા થાય. એ 20 રૂપિયા અહીંયા ગુણાકાર કરવાનો. 850 ગુણ્યા 20 કરો એટલે 17,000 આવે. હવે આપણે 4 રૂપિયા આપણે પ્રોફિટ લીધો છે તો એ 4 રૂપિયા પ્રોફિટની એન્ટ્રી આપણે અહીંયા કરવી પડે. એટલે ટુ PNL એકાઉન્ટ 850 ગુણ્યા 4 એટલે આપણને 3400 મળે. તો આ બંને બાજુનું ટોટલ કરો એટલે આપણે સરખું થઈ જાય. પછી એબનોર્મલ ગેઇન એકાઉન્ટ તમને બનાવતા આવડે છે એ તમે જાતે બનાવી દે. બસ પછી ઓવર એટલે પછી ફિનિશ સ્ટોક એકાઉન્ટ એક બનાવવાનું કંઈક કીધું છે. એમાં શું કીધું છે ફિનિશ ગુડ ઓફ ઓપનિંગ સ્ટોક 100 યુનિટ આપ્યું છે. તો આપણે ફિનિશ સ્ટોક એકાઉન્ટમાં પર્ટિક્યુલર યુનિટ રૂપીસ, ઓપનિંગ સ્ટોકમાં 100 યુનિટ અને એનો આપણને કોસ્ટ આપ્યો 18 તો 100 ગુણ્યા 18 18,000. પછી શું કહે આપણે પછી આગળ લાવીએ ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ જે ફિનિશ સ્ટોક એકાઉન્ટ ટ્રાન્સફર ટુ ફિનિશ સ્ટોક 850 અહીંયા લેવાના. પણ આમાં આપણે શું કરવાનું જે આપણે જે સેલિંગ પ્રોફિટ લીધો એ નહીં લેવાનું. 3400 તો 17,000માં 3400 બાદ કરી દો એટલે 13,600 આવે. તો પછી આ ટોટલ યુનિટ આનું અને આનું ટોટલ. પછી શું થશે ક્લોઝિંગ સ્ટોકમાં શું કહે ફિનિશ ગુડ્સ ક્લોઝિંગ સ્ટોક 250 યુનિટ આપી છે. એનો એ ભાવ આપણે 18 રૂપિયા આપી છે. 250 ગુણ્યા 18 કરો એટલે 4,000 આવે. એટલે આમાંથી બાદ કરો એટલે અને આમાંથી બાદ કરવાનો એટલે દાખલો પૂરો. ચાલો આપણે જોઈએ 17મા નંબરનો દાખલો. આપણે આગળ જોઈએ એ પ્રમાણેનો જ છે. આમાં 3 પ્રોસેસ આપેલી છે. એમાં શરૂઆતમાં ઇન્ટ્રોડ્યુસ યુનિટ જ આપણે મિસિંગ છે, ગાયબ થઈ ગયા એટલે આપણે શોધવાના છે. પછી આપણને એકચ્યુઅલ પ્રોડક્શન આપ્યું છે એટલે બાય પ્રોડક્શન આપણને આપ્યું છે એ 27,900 યુનિટમાં લખ્યા 27,900. પછી આપણને શું કીધું છે નોર્મલ વેસ્ટેજ 4%. નોર્મલ વેસ્ટેજ આપણે ઇન્ટ્રોડ્યુસ યુનિટના કરીએ છીએ એટલે એ અત્યારે આપણને પહેલાં નહીં મળે. પછી આપણને કીધું સેલ્સ વેલ્યુ ઓફ વેસ્ટેજ એટલે આપણે નોર્મલ લોસનો સ્ક્રેપ વેલ્યુ આપી 25 રૂપિયા એ પણ એ પછી આવશે. પછી આપણે એબનોર્મલ વેસ્ટેજ આપણને 900 યુનિટ આપ્યા 900 યુનિટ આપે છે. હવે આપણે એમાં જોઈએ ટોપિક શું કહે છે. The abnormal wastage was 75% of normal wastage in processing. આપણે જે એબનોર્મલ વેસ્ટેજ છે એ નોર્મલ વેસ્ટેજના 75%. સોરી બરાબર એબનોર્મલ વેસ્ટેજ છે ને એ નોર્મલ વેસ્ટેજના 75%. તો આપણે નોર્મલ લોસમાં શું થશે 75% એ 900 યુનિટ હોય તો 100% એ કેટલા 1200 યુનિટ થાય. તો આપણે નોર્મલ લોસના આપણને યુનિટ મળ્યા 1200 યુનિટ મળ્યા. હવે આપણને સ્ક્રેપ વેલ્યુ ઓફ નોર્મલ લોસ શું કહે છે સેલ્સ વેલ્યુ ઓફ વેસ્ટેજ આપણને 25 રૂપિયા ભાવ આપ્યો તો કેટલા 50 યુનિટનો હોય. તો આપણે શું કહે છે સ્ક્રેપ વેલ્યુ ઓફ નોર્મલ લોસનો 50 યુનિટનો ભાવ આપણે 25 રૂપિયા તો આપણે 1200 યુનિટનો શોધવાનો છે. તો 1200 યુનિટનો ભાવ કેટલો થાય 600 રૂપિયા થાય એટલે 600 રૂપિયા અહીંયા આવશે. હવે આપણે આવ્યું ઇન્ટ્રોડ્યુસ યુનિટ આમાં શું કીધું છે આપણને અહીંયા નોર્મલ લોસ આપણે નોર્મલ વેસ્ટેજ 4% આપે છે. 4% આપણે કેટલા 1200 યુનિટ છે આપણે નોર્મલ લોસના અહીંયા લખેલા 1200 યુનિટ.
તો 4% એ આપણા 1200 યુનિટ થાય, તો 100% કેટલા 30,000 યુનિટ આપણને મળે. એ 30,000 યુનિટ આપણે ઇન્ટ્રોડ્યુસ યુનિટમાં. ઇન્ટ્રોડ્યુસ યુનિટનો આપણને ભાવ અહીંયા આપેલો છે પર યુનિટ ₹20. 30,000 ગુણ્યા 20 કરો એટલે 6 લાખ રૂપિયા મળે આપણને. હવે આપણે યુનિટમાં ટોટલ કરીએ 30,000 આ બાદ જાય અને આ બે બાદ કરો એટલે આપણને ₹900 એબનોર્મલ લોસ મળે. પછી આપણે કોસ્ટ પર યુનિટ ક્યાંક આપીએ છીએ, કોસ્ટ પર યુનિટ ₹40 આપેલી આપણને, ₹40 લઈએ એટલે આ બંનેનો ગુણાકાર આપણે 40 જોડે કરશું એટલે આપણને 11,16,000 ને 36,000 મળે. અને આ બંનેનું ટોટલ હજી એક ટોપિક બાકી છે. શું કહે છે? ફેક્ટરી ઓવરહેડ ઇઝ ટુ બી ડિસ્ચાર્જ્ડ 100% ઓફ ડાયરેક્ટ વેજીસ ઇન ઓલ 3 પ્રોસેસ. આપણે જે ફેક્ટરી ઓવરહેડ છે ને એ ડાયરેક્ટ વેજીસના સો સરખી જ છે, પણ બધા એટલે 100 એટલે સરખી જ છે એવું કહેવા માંગે. 100% આપણને ડાયરેક્ટ વેજીસ ખબર છે અને ફેક્ટરી ઓવરહેડ ખબર છે. એટલે આપણે ધારો કે સપોઝ વેજીસ આપણે 100 છે તો આપણે ફેક્ટરી ઓવરહેડ 100% લીધી તો 100 થયા, 100 200 થાય. તો આપણે 200 વેજીસ આપણી 100 હોય તો આપણે આનું ટોટલ કરશું 11,52,000 થાય. 11,52,600 થાય. 11,52,600 થાય. તો એમાંથી આપણે ઇન્ટ્રોડ્યુસ યુનિટના 6 લાખ બાદ કરેલા આપણા જોડે કેટલા હતો? 5,52,600 હતો. તો 200 યુનિટ એ 200 ટોટલ છે આપણે ફેક્ટરી ઓવરહેડનો વેજીસનું. તો વેજીસ 100 હોય તો 5,52,600 કેટલું આપણે 2,76,300 મળે. તો વેજીસ આપણે 2,76,300 થાય. એવી રીતે ટોટલ અહીંયા ફેક્ટરી ઓવરહેડ ટોટલ 200 હોય તો ફેક્ટરી ઓવરહેડ 100 થાય. તો 5,52,600 કેટલા એ આપણને 2,76,300 જ મળે. એબનોર્મલ લોસ અકાઉન્ટ હવે બનાવીશું આપણને મળે છે એટલે આપણે અહીંયા એબનોર્મલ લોસ અકાઉન્ટ એબનોર્મલ લોસ આપણે ક્રેડિટ સાઈડ હોય તો આપણે અહીંયા ડેબિટ સાઈડ લખશું ટુ પ્રોસેસ એ અકાઉન્ટ 900 અને 36,000 એ 900 યુનિટ હતા એ આ બાદ ગયા. 900 યુનિટ આપણે બાય કેશ અકાઉન્ટમાં લખવાનું, એનો ગુણાકાર આપણે જે નોર્મલ લોસનો ભાવ હોય એના આધારે કરવાનો. પણ આપણને આમાં શું કીધું છે? સેલ્સ વેલ્યુ ઓફ વેસ્ટેજ. આમાં 50 યુનિટનો ભાવ છે, 50 યુનિટનું કીધું પણ આપણો ભાવ ₹25. 50 યુનિટનો ભાવ ₹25 આપણો. તો આપણો 50 યુનિટનો ભાવ ₹25 તો આપણો 900 યુનિટનો ભાવ જુઓ તો 900 યુનિટના કેટલા 450 મળે. હવે 36,000 રૂપીસમાં હતું, 36,000 બાદ થાય, 36,000માં 450 બાદ કરો એટલે 35,550 મળે. ખબર પડી ના પડી શકીશું. હવે પ્રોસેસ બી એકાઉન્ટ. પ્રોસેસ બી એકાઉન્ટમાં આપણે જે બાય પ્રોડક્શનના જે યુનિટ હતા એ ડેબિટ સાઈડ આવે એટલે 2 ઇન્ટ્રોડ્યુસ યુનિટ થઈ જાય. ટ્રાન્સફર પર પ્રોસેસ એ 27,900 ને 11,16,000. આમાં આપણને પ્રોસેસ બીમાં આગળ છે ભાઈ નોર્મલ વેસ્ટેજ. નોર્મલ વેસ્ટેજ આપણને 8% કીધું છે એ આપણે નોર્મલ લોસનો થશે. આ ઇન્ટ્રોડ્યુસ યુનિટના થશે 27,900 8% એટલે 22,32 આવે. પછી સેલ્સ વેલ્યુ વેસ્ટેજ આપણને 100 આપી છે તો આપણા 50 યુનિટની આપી છે આપણે કેટલા 22,32 યુનિટની જુઓ. તો જો 50 યુનિટનો ભાવ આપણે ₹100 છે તો 22,32 યુનિટનો કેટલો થાય એટલે આપણને આટલો મળે 44,64 યુનિટ મળે અહીંયા. પછી આગળ આપણને શું કીધું છે? એબનોર્મલ વેસ્ટેજ નહીં, ગેઇન નહીં, નોર્મલ કોસ્ટ આઉટપુટ આપણને ₹55 કોસ્ટ પ્રાઇસ આપી, આ CPU આપી છે પ્રોસેસ બી માટે. પછી અહીંયા 27,900 આપણે અહીંયા હતા એ આ બાજુ આવ્યા. 27,900 માં 22,32 બાદ થયેલો 25,667 આપણને બાય પ્રોડક્શન મળે. આમાં આપણે એબનોર્મલ લોસે નહીં, એબનોર્મલ ગેઇને નહીં, એટલે આપણે જે હતા બધા યુનિટે બાય પ્રોડક્શનમાં જશે. પછી આ બધા બંનેનું ટોટલ કરો એટલે આપણે મળી જાય. હવે આપણે વધીશું આપણે પેલું જે આપણે વેચવાનું વેજીસના ફેક્ટરી ઓવરહેડ. ફેક્ટરી આપણે આગળ કરીએ પ્રમાણે 100 વેજીસ ને 100 ફેક્ટરી ઓવરહેડ 200 ટોટલ થાય. તો 200 એ વેજીસ આટલી થાય તો આપણે આનું ટોટલ કરવાનું, એમાંથી આ બાદ કરો એટલે આપણને 3,02,04 વધે.
3,02,004 કેટલા હોય? 1,50 102 વધે તો વેજીસમાં 1,50 102 એવી રીતે ટોટલમાં 200 તો ફેક્ટરી ઓવરહેડમાં 100 તો 3,02,004 કેટલા એટલે ફેક્ટરી ઓવરહેડ 1,50 102 મળશે. આ બંનેનું ટોટલ કરો એટલે સરખું આવી જાય. મેં અહીંયા ટોટલ નહીં કર્યું નથી મેં. પ્રોસેસ સી એકાઉન્ટ. પ્રોસેસ સી એકાઉન્ટમાં જે આપણે બાય પ્રોડક્શનના યુનિટ હતા એ આપણે ઇન્ટ્રોડ્યુસ યુનિટ થઈ જાય. એટલે ટુ ઇન્ટ્રોડ્યુસ યુનિટ 25,668 ને 14,11,740 એવું લખેલું છે. પછી આપણે આગળ આપેલું છે નોર્મલ વેસ્ટેજ કેટલો આપ્યો છે આપણને? 12% આપ્યો. આપણે 12% 25 આના 12% કરશે એટલે 3,30,80 મળશે. પછી આગળ શું કીધું છે? સેલ્સ વેલ્યુ આપી છે આપણને કેટલી? 150 રૂપિયા લી. તો આપણે કેટલી 50 યુનિટની આપી છે તો 50 યુનિટની 150 હોય તો 30,080 યુનિટની કેટલી થાય? એટલે આપણને એ 92,40 મળે આપણને. પછી આગળ શું કહે? એબનોર્મલ વેસ્ટેજ હા નહીં પણ આમાં એબનોર્મલ ગેઇન છે. એબનોર્મલ ગેઇન આપણને 63 આપેલો 632 આલે સોરી. તો અહીંયા 2 એબનોર્મલ ગેઇન આપ્યું 632 આપીશું. તો આમાં આપણને એનો ભાવ એબનોર્મલ ગેઇનનો ભાવ આપણને 80 રૂપિયા આપે છે. એટલે 80 જોડે ગુણાકાર કરો એટલે 632 ગુણ્યા 80 કરો તો 50,560 થાય. પછી આપણને બાય પ્રોડક્શન એ આપણે હવે આપણને શું કીધું? કોસ્ટ ઓફ એબનોર્મલ ગેઇન આપ્યું એ આપણને અહીંયા 80 રૂપિયા આપેલો છે. 80 રૂપિયા આપ્યું છે. હવે આપણે જે આપણે એબનોર્મલ ગેઇન ને લોસનો જે ગુણાકાર કરીએ આપણે એને જ આપણે સીપીયુ ગણીએ છીએ. તો આપણે બાય એટલે આપણે સીપીયુ ગણાશે એટલે આપણે જોઈએ. પછી આપણે આ યુનિટ હતા એ આ બાદ ગયા. આમાંથી આ બાદ કરે 23,220 વધે બરાબર. હવે 23,220 યુનિટ હતા એનો આપણો ગુણાકાર આના જોડે 632નો ગુણાકાર 80 જોડે કર્યો તો આનો આપણે કરીએ છીએ કારણ કે સીપીયુ જ ગણાય એટલે એનો ગુણાકાર કરેલો 18,57,600 મળે. આ બંનેનું ટોટલ કરો આ બાદ આવે એમાંથી આરી વાત કરો એ બાદ કરો એટલે આપણને કેટલા વધે? કેટલા આપણે 4 આટલા વધે 40 45 40. આ બંને આપણે હરખા વેચી દે અને 100 જાય એટલે આપણે 2,02,270 ટુ વેજીસના ટુ ફેક્ટરી ઓવરહેડના મળે. સરખા જ છે એટલે હું ફરીથી નહીં સમજાવું. પછી આપણે એબનોર્મલ ગેઇન આપણે અકાઉન્ટ બનાવીએ છીએ એમાં ખાલી શું કરવાનું? આપણે જે કેશ અકાઉન્ટમાં જે રકમ લઈએ છીએ આપણે એ 50 યુનિટનો હતો 50 યુનિટનો ભાવ 150 યુનિટ આપ્યું હતું પણ આપણે 632 યુનિટનો ભાવ જોઈએ એટલે આપણે 1896 થશે. બાકી તો તમને આવડે જ છે બધું જાતે કરી લેવું.